તાવ આવે એ તાવ છે ને એ ખરેખર શરીરનું શસ્ત્ર છે. આપણે ઉલટી દિશામાં ચાલીએ છીએ. તાવ આવે એટલે ઇન્જેક્શન લઈ લઈએ છીએ. તાવ આવે ઇન્જેક્શન લઈએ એટલે શરીર ઠંડુ પડી જાય છે. તાવ શું છે? આપણું શરીર છે 38 ડિગ્રી સેલ્સિયસ ગરમ હોય, કોઈ 37 હોય, એની આસપાસનું એ ગરમ શરીર રહેતું હોય છે. એટલે બહારની અશુદ્ધિઓ ને એ સતત મારતું રહેતું હોય છે. હવે તાવ જયારે આવતો હોય છે ને એના જે વાયરસ છે એ આક્રમણ કરે. જો વધારે આક્રમણ કરે તો તાવ વધે, ઓછા આક્રમણ કરે તો તાવ ઓછો હોય. કોઈને 100, કોઈને 101 સુધી તાવ જતો રહે. ખરેખર એ તાવ શરીર લાવે છે પોતાના રક્ષણ માટે, પોતાને જીવવું છે. એટલે એ સામેના જે વાયરસ છે એને મારવા માટે અને બાળવા માટે તાવ શરીર લાવે છે. હવે એ સંજોગોમાં આપણે તાવને દૂર કરીએ છીએ ઇન્જેક્શન મારીને. હવે ઇન્જેક્શન મારીને તાવને આપણે દૂર કર્યો તો એ દૂર નથી થયો. શરીર ઠંડુ પડ્યું. શરીર ઠંડુ પડે એટલે બહારનો વાયરસ છે એ ડબલ એટેક કરશે, ઉલટાનો વધશે. પણ તમને તાવ બતાતો નથી, એટલે કે તમે ઇન્જેક્શનની એને ઇફેક્ટ છે. હવે ઇન્જેક્શનની ઇફેક્ટ અમુક સમય સુધી રહી, પાછી જતી રહી, પાછો તાવ શરૂ. મતલબ કે બોડીમાં તો બહારનો વાયરસનું આક્રમણ હતું જ, અને એ આક્રમણ દૂર કરવા માટે સૌથી સારો ઉપાય આપણા બાપ દાદાઓ કરતા જ આવ્યા છે, મીઠાના પાણીના પોતા. 101 ડિગ્રીની આસપાસ તાવ જાય એટલે મીઠાના પાણીના પોતા શરૂ કરી દેવાના, અને એ 100 આવે એટલે બંધ કરી દેવાના. તાવ શરીરમાં રાખવાનો છે, એ કુદરતી રીતે જતો રહેવાનો છે. પછી તો એને ફરજિયાત 18 દિવસનો ઉપવાસ કરાવો. ભૂખ્યા રહ્યો એટલે તાવ ખરેખર જતો રહેશે.